દહેગામ તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ભરતીકાંડની ઝાટકણી આવા અનેક કૌભાંડો ખુલ્લા પાડશે જનતા। દહેગામ નારાયણ કોમ્પ્લેક્સમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને દહેગામ શહેર તાલુકા યુથ કોંગ્રેસ સમિતિના વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી, જેમાં સર્વ સમાજના સનિષ્ઠ ઉત્સાહી આગેવાનો, હોદ્દેદારો, નવ યુવાનોને, મહિલાઓને નવીન પદપત્રો આપી તમામ હોદ્દેદારોને નિમણૂક પત્રો આપી સન્માનિત કર્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના રઘુભાઈ રબારી, યુથ કોંગ્રેસના પ્રમુખ ઉર્વિશભાઈ મંસૂરી, जिला कांग्रेस महामंत्री हिम्मतसिंह वाघेला, प्रभारी मंगलसिंह सोलंकी, तालुका प्रमुख धनपालसिंह चौहान, प्रवक्ता जशुभाई परमार, हाथ से हाथ जोड़ोना प्रमुख रोहितसिंह चौहान, वखतसिंह चौहान, पूर्व तालुका प्रमुख देवराजसिंह झाला, विपक्ष नेता हबीबभाई शेख, सोमभाई सेठ, रमेशभाई चौहान सहितना नेताओ उपस्थित रह्या हता। आ विस्तृत कारोबारी बैठकમાં કોંગ્રેસના પ્રખર નેતાઓએ દહેગામ પાલિકામાં ભરતી કૌભાંડમાં ગેરરીતિઓ આચરતા હાઈકોર્ટે ભરતી રદ કરી દેતા સવાલો ઉઠ્યા હતા ને આવનારા સમયમાં પાલિકામાં મોટા કૌભાંડો ખુલ્લા પડશે તેવી ઝાટકણી કાઢી હતી। આવા કૌભાંડો ખુલ્લા પાડવામાં ગોદી મીડિયાએ વહાલા દહલાની નીતિ અપનાવી હતી। કર્મચારી મંડળના પ્રમુખ હોય અહીંયાથી પણ કોંગ્રેસ તમને બિરદાવે છે। જોરદાર તાલીઓ આપણે અશોકભાઈ રાઠોડને પાડી દો અને આવા ભ્રષ્ટાચારો ઉજાગર કરી અને મેદાનમાં આવતા હોય એ રીતે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર